ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કોઈ નોટિસ દીધા વગર ત્યાં ડેમોલેશન કરવામાં આવ્યું કે આ ડેમોલેશન કરી નાખવાનું અને બાકીનું તે જોઈ લેશે, એ સંપૂર્ણ રીતે મારી ધરપકડ ખોટી રીતે કરવામાં આવી અને ડેમોલેશન કરી નાખવામાં આવ્યું. 14 જણાને નોટિસ ઇસ્યુ કરવામાં આવ્યો. એમાં પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથના LCB PI PSI LCB તો તેમને પોતાના ખર્ચે સ્વખર્ચ ભોગવવાની તૈયારી રાખવાની રહેશે. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર કે જે જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ હતું, આ તમામ જગ્યાઓ પર બુલડોઝર ફર્યા હતા. જો કે આ તમામની વચ્ચે ગુજરાતનો એક એવો પણ જિલ્લો હતો કે જ્યાં બુલડોઝર ફરતાની સાથે ચર્ચા એ સમગ્ર ગુજરાતની અંદર હતી અને જિલ્લો હતો ગીર સોમનાથ. ગીર સોમનાથની અંદર પહેલાં સોમનાથ મહાદેવના મંદિરની આસપાસની એ જગ્યાઓ ખાલી થઈ અને ત્યારબાદ ગીર સોમનાથમાં 4/4/2025ના રોજ થયેલું એ ડિમોલેશન કે જેના કારણે એક સાથે 17 જેટલા અધિકારીઓને નોટિસ મળી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર થોડા સમય પહેલાં ગીર સોમનાથની અંદર થયેલું એ ડિમોલેશન એ ખૂબ ચર્ચાની અંદર હતું, કેમ કે એ દરમિયાન તત્કાલીન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ગીર સોમનાથની અંદર હાલના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા આ બંને એ સાથે મળીને ગીર સોમનાથની અંદર છેલ્લા કેટલાક સમયથી જે ડિમોલેશનની કામગીરી ચાલતી હતી એ કામગીરીને લઈને બંનેઓ એ ચર્ચાની અંદર હતા. બંનેની નિષ્પક્ષ કામગીરીને લઈને છેલ્લા કેટલાક સમયથી તેઓ ચર્ચાની અંદર પણ છે કે આ બંને અધિકારીઓએ ગુજરાતની અંદર નિષ્પક્ષ રીતે કામગીરી કરી રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી કરવામાં આવે છે અને અરજી થઈ છે ગીર સોમનાથના શંખ સર્કલ નજીક ગેરકાયદેસર બાંધકામ જે તોડવામાં આવ્યું હતું, જેમાં 4/4/2025ના રોજ એ દબાણ હટાવવા માટે ત્યાં બુલડોઝર પહોંચ્યા હતા, ત્યાં જિલ્લા કલેક્ટરની ટીમને તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા અને હવે એક સાથે 17 જેટલા અધિકારીઓની સામે નોટિસ ઇસ્યુ થયાના સમાચાર એ સામે આવી રહ્યા છે અને આખી આ માહિતી એ ગીર સોમનાથના જ ધારાસભ્ય વિમલ ચુડાસમા આપી રહ્યા છે. શું કહ્યું વિમલ ચુડાસમાએ આખી આ ઘટના સંદર્ભે, પહેલા એ સાંભળો. 4/4/2025ના રોજ જે શંખનાથ સર્કલ આવેલું છે પાટણ મુકામે, તેની સામેની જગ્યા ઉપર કોઈ નોટિસ દીધા વગર સવારે 10:30 થી 11 વાગે ત્યાં ડેમોલેશન કરવામાં આવ્યું. ત્યારે ડેમોલેશન પહેલાં હું ત્યાં રૂબરૂ પહોંચેલો અને ત્યાં પ્રાંત અધિકારી હાજર હતા. મેં એમને કીધેલું કે તમે કંઈ નોટિસ આપેલી હોય અથવા પોલીસ તંત્ર કીધેલું કે તમારી પાસે કોઈ ડેમોલેશન માટેનું કોઈ ઓર્ડર હોય તો મને બતાવો. એમની પાસે કંઈ હતું નહીં. એમને ત્યારે કીધેલું કે જે ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કીધેલું છે કલેક્ટરે કે આ ડેમોલેશન કરી નાખવાનું અને બાકીનું તે જોઈ લેશે. ત્યારે એ સંપૂર્ણ રીતે મારી ધરપકડ ખોટી રીતે કરવામાં આવી અને ડેમોલેશન કરી નાખવામાં આવ્યું, એક પણ નોટિસ આપ્યા વગર. ત્યારે જે ડેમોલેશન કરવામાં આવ્યું તેમાં 4 લોકોની જે 2 નંબરની નકલ હતી, મફતિયો પ્લોટ હતો અને 1 જણાનું દસ્તાવેજવાળું મકાન હતું અને પાંચે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને પિટિશન દાખલ કર્યા પછી 7/5/2025ના રોજ જ્યારે હાઈકોર્ટમાં પિટિશન જ્યારે જજ શ્રીએ કીધેલું એ નોટિસ ઇસ્યુ કરવામાં આવી. એ નોટિસ ઇસ્યુ 14 જણાને નોટિસ ઇસ્યુ કરવામાં આવ્યો. એમાં પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથના, SP ગીર સોમનાથ, પ્રાંત અધિકારી વેરાવળ, LCB PI PSI LCB, પાટણ PI અને એવા મામલેદાર, સર્કલ ઓફિસર અને બાકી જે કોન્સ્ટેબલ થઈને 14 લોકોને પિટિશન દાખલ નોટિસ કાઢવામાં આવી કે 18/6/2025 સુધીમાં આપણે કોઈ નોટિસ આપી હોય કે કોઈ કાર્યવાહી કરી હોય તો આપ લોકોને ત્યાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે. અને કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે તમારે પોતાને રૂબરૂ હાજર રહેવું પડશે અથવા કે તમારા વકીલ મારફતે પણ 18/6/2025 સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે જે આપને જે પણ કાર્યવાહી કરી હોય. અને ત્યારે જ્યારે દલીલ ચાલતી હતી ત્યારે જજશ્રીને મારા વકીલ દ્વારા BM મંગુકે સાહેબ અને બેલાબેન પ્રજાપતિ દ્વારા એમને મંગુકે સાહેબે એમને જજશ્રીને કીધેલું કે આ લોકોને કોઈ નોટિસ દેવામાં નથી આવી અને નોટિસ દેવામાં નથી આવી તો ત્યારે જજશ્રીએ કીધું જો નોટિસ દેવામાં નહીં આવી હોય તો સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન પણ કરવામાં એ લોકો આવેલું છે અને આજે આવી રીતે જો એને કોઈ નોટિસ આપ્યા કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ ડેમોલેશન કરવામાં આવ્યું હશે તો
તો તેમને પોતાના ખર્ચે સ્વખર્ચ ભોગવવાની તૈયારી રાખવાની રહેશે. કઈ રીતે બોલો છો હાઈકોર્ટના આ નિર્દેશ? હાઈકોર્ટ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે, કારણ કે મફતિયો પ્લોટ એ સરકાર દ્વારા આપેલો છે. દસ્તાવેજવાળું મકાન તેમનો હક અને અધિકાર છે, અને બાકીના બાકીના 2 નંબરની નકલો પણ છે. અમે વધારે પણ જેટલી 2 નંબરનો કે મફતિયા પ્લોટોને જે કાગળિયા નીકળશે એમની પણ હજી પણ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના છે, અને બિનકાયદેસર હશે તો એની પણ પિટિશન દાખલ કરવાની છે, કારણ કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ કરવામાં આવ્યું છે. અમને હાઈકોર્ટ અને ન્યાય ઉપર ભરોસો કે સંપૂર્ણ આ લોકોનું જેને ખોટી રીતે ડેમોલેશન કર્યું એને ન્યાય મળશે, અને ખોટી રીતે જે પોલીસ તંત્ર દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો એમાં પણ ન્યાય મળશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, એવું 100% કોર્ટ હુકમ કરશે એવો અમને ભરોસો છે. તો 4/4/2025ના રોજ ગીર સોમનાથના શંખ સર્કલ નજીક જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, એ ડિમોલેશનની કામગીરીની અંદર હાઈકોર્ટની અંદર થયેલી રીટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નીતિ નિયમોને છોડીને આ ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી રહ્યો એ પ્રકારનું ચર્ચા એ અત્યારે ગીર સોમનાથની અંદર ચાલી રહી છે. જો કે આ જ ચર્ચાના કારણે તત્કાલીન કલેક્ટર સહિતના લગભગ 17 જેટલા અધિકારીઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હોવાની જાણકારી વિમલ ચુડાસમા દ્વારા આપવામાં આવી છે. અને આ સાથે આખી ઘટનામાં વિમલ ચુડાસમાએ એ પણ કહ્યું છે કે જો આ દબાણ એ ગેરકાયદેસર રીતે નીતિ નિયમોને નેવે મૂકી અને જો કરવામાં આવ્યું હશે તો આની સામે આકરી કાર્યવાહી કરવા માટે તેઓ તૈયાર રહેવાના છે. આ પ્રકારનું સ્પષ્ટ એ વિમલ ચુડાસમા કે જેઓ ગીર સોમનાથના ધારાસભ્ય છે તેમના દ્વારા જણાવ્યું છે. હવે આ પ્રકારની ચર્ચા થવાના કારણે ગીર સોમનાથની અંદર અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે, અને સાથે જ સમગ્ર ગુજરાતની અંદર કે શું ગીર સોમનાથની અંદર 4/4/2025ના રોજ શંખ સર્કલ નજીક થયેલું ડિમોલેશન એ ગેરકાયદેસર ડિમોલેશન હતું, કે જે કોઈ ડિમોલેશનને પરવાનગી જ ન હતી ને તેમ છતાંય ડિમોલેશન કર્યું, આ પ્રકારની કોઈ વાત હતી? અત્યારે સમગ્ર ગુજરાતની અંદર આ ચર્ચાનો વિષય બન્યો છે કે ડિમોલેશન એ ખરેખર એ ગેરકાયદેસર જે બાંધકામ હતું એને તોડવા માટેનું હતું કે આખું ડિમોલેશન જ ગેરકાયદેસર હતું? હવે આ તમામ એ ચર્ચાનો વિષય બન્યું છે, પરંતુ આ ચર્ચા એ ગુજરાત હાઈકોર્ટની અંદર આગામી સમયમાં જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે એ સ્પષ્ટ સંકેત થશે કે આખી આ ઘટનાની અંદર શું રંધાઈ રહ્યું હતું અને શું કઈ ઘટના બની કે જેના કારણે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. અને બીજી તરફ જે અધિકારીઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, જેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે, એ ખુલાસો સામે આવતાની સાથે જ આખી ઘટનાની અંદર નવો ઘટસ્ફોટ થાય તો કદાચ નવાઈ નથી. તમારું શું માનવું છે વિમલ ચુડાસમાની આ પત્રકાર પરિષદ અને સાથે જ હાઈકોર્ટની અંદર થયેલી આ રીટને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.